નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો આર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. ઝીરો આરમાં આજે આપણે વાત કરીશું તમામ રાજકીય પાર્ટીઓની. અલગ અલગ રાજકીય પાર્ટીઓ આપણા દેશમાં છે અને અલગ અલગ રાજકીય પાર્ટીઓ પોતાને ઈમાનદાર પણ કહેવડાવતી હોય છે કે અમે ઈમાનદાર છીએ, અમે જનતાના કામ કરીએ છીએ, અમે જનતાના ખરા સેવક છીએ. અત્યારે ટોચની ત્રણ પાર્ટીઓની વાત કરીએ કે જેની ચર્ચાઓ સમગ્ર દેશમાં થતી હોય છે. ભાજપની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ, આમ આદમી પાર્ટીની વાત કરીએ. જે પાર્ટી સત્તામાં છે તેને અન્ય પાર્ટીઓ જે છે તે ભ્રષ્ટાચારી કહેતી હોય છે, બે જવાબદાર કહેતી હોય છે, પછી લોકોના કોઈ કામ નથી કરતી તેવું કહેતા હોય છે. પરંતુ અન્ય પાર્ટીઓની વાત કરીએ જ્યાં તેમની સરકાર અન્ય રાજ્યોમાં છે, તેમની સરકારને પણ અન્ય જે પાર્ટીઓ છે તે એ જ પ્રમાણેના નામોથી સંબોધિત કરતા હોય છે. ત્યારે આજે આપણે એ જ વાત કરવાની છે કે જે ઈમાનદારી વાત આવે છે, તમામ રાજકીય પાર્ટીઓ જ્યારે જનતાના વચ્ચે વોટ લેવા જાય છે ત્યારે કહેતા હોય છે કે અમે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું, અમે ભ્રષ્ટાચારી નથી, અમે જે ભ્રષ્ટાચારીઓ છે તેમને પકડીશું. પરંતુ તેમની જ સરકારમાં જ્યારે આ પ્રકારે મોટા મોટા ભ્રષ્ટાચારો સામે આવતા રહે છે ત્યારે જવાબ કોણ આપશે? આ સાથે જ વાત કરીશું ભાજપની કે જે અત્યારે ગુજરાતમાં તો છે પરંતુ ગુજરાતના અમદાવાદમાં જે બ્રિજની ઘટના સામે આવી છે તેની વાત કરીશું કે ભ્રષ્ટાચાર અમે અટકાવીએ છીએ. આ તમામ વાત કહેવામાં આવે છે પરંતુ એ બ્રિજમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે. અત્યારે બ્રિજ તોડવાની ફરજ પડી ગઈ છે. એટલે 40 કરોડ રૂપિયા જે પ્રજાના હતા તે હવે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેનો વ્યય થયો. પરંતુ કહેવામાં આવ્યું કે જે કોન્ટ્રાક્ટર હતો તે જ કોન્ટ્રાક્ટરનું રિનોવેશન છે, ફરીથી જે પણ તોડશે કે નવો બનાવશે તે તેમના જ ખર્ચે થશે તેવું કહેવામાં આવ્યું છે. વાત કરીએ દિલ્હીની. દિલ્હીમાં જે પ્રકારે દારૂની નીતિ, નવી દારૂ નીતિ હતી અને તેના મામલે જે કૌભાંડ, તેમાં સૌથી પહેલાં મનીષ સિસોદિયા કે જે સજા ભોગવી રહ્યા છે. સાથે જ આપણે વાત કરીએ તો હવે તેનો રેલો ક્યાંક ને ક્યાંક હવે અરવિંદ કેજરીવાલ પર આવતો હોય તેવું લાગી રહ્યું છે. સીબીઆઈ દ્વારા તેમને કહેવામાં આવ્યું છે પૂછપરછ તેમની પણ હવે આગળ થવાની છે. ત્યારે મનીષ સિસોદિયા કહી રહ્યા છે કે હું ઈમાનદાર છું, હું ભ્રષ્ટાચારી નથી. જો મોદીજીને એવું લાગે છે કે હું ભ્રષ્ટાચારી છું, હું ઈમાનદાર નથી, તો કોઈ જ ઈમાનદાર નથી. આ પ્રકારનું નિવેદન આપવામાં આવે છે. ત્યારે ચોક્કસથી આના જ મુદ્દે આપણે ચર્ચા કરીશું કે ઈમાનદાર કોણ છે, કઈ પાર્ટી ઈમાનદાર છે, કોણ જુઠ્ઠા કેસો કરે છે, કોણ ખોટું બોલે છે અને કોણ પ્રજાના ખરા સેવક છે. આ તમામ બાબત આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. આપણી સાથે વાસુદેવભાઈ પટેલ છે, રાજકીય વિશ્લેષક, અને ડૉક્ટર અજય તિવારી, રાજકીય વિશ્લેષક, દિલ્હીથી આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. વાસુદેવભાઈ, આપનાથી શરૂઆત કરીએ આપણે. જે પ્રકારે આપણે વાત કરી ઈમાનદાર કોણ, અને તમામ પાર્ટીઓ પોતાને કહેતી હોય છે, પરંતુ આપણે શરૂઆત કરીએ ગુજરાતથી, ગુજરાતની ભાજપ સરકારથી. જે પ્રકારે ભ્રષ્ટાચારની વાત અને આજનો જ હમણાંનો જ કિસ્સો એમ થેન્નારસન કે જેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હમણાં થોડાક જ સમય પહેલાં, અડધો કલાક પહેલાં, અને તેમણે કહ્યું કે બ્રિજ તોડવામાં આવશે, જે પણ કોન્ટ્રાક્ટર છે તે જેનો ખર્ચ છે તે ભોગવશે. પરંતુ 40 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો કોઈ જ તેમાં જવાબદારી કોઈ નેતાએ નથી લીધી એવું જ લાગે છે. કારણ કે તેમની દેખરેખ વગર બ્રિજ બન્યો હોય અને આ પ્રકારનું કૌભાંડ થયું હોય, આ પ્રકારે જે હલકી ગુણવત્તાવાળો માલ સામાન વાપર્યો હોય ત્યારે ઈમાનદારીની જ્યારે વાત આવે છે એમાં રાજકીય પક્ષોને સાંકળીને ઈમાનદારીનો વિચાર થાય છે ત્યારે સૌથી પહેલા રાજકીય પક્ષોમાં ભરતી થાય છે. કોની ભરતી થાય છે અને ભરતી થયા પછી કોને કેવી રીતે બચાવવામાં આવે છે, કોને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવે છે, એ જે પાર્ટીની જે નીતિઓ છે એને આધારે આપણે રાજકીય પક્ષની ભ્રષ્ટાચારીનો વિચાર કરી શકીએ. બીજું એવું છે કે જે હમણાં જે પોલિસીની વાત થાય છે, પોલિસી દરેક કોઈ પણ રાજકીય પક્ષ સત્તામાં આવે છે, એની સરકાર બને છે ત્યારે પોલિસી એ બનાવે છે. કારણ કે એને પોલિસી બનાવવી જ પડે, એના આધારે ચાલતું મંત્રીમંડળનું કામ છે પોલિસી બનાવવાનું. પોલિસીઓ કેવી બને છે, એ પોલિસી કેવી બને છે એની પર આજે મનીષ સિસોદિયાનો જે દારૂની જે આખી વાત ચાલે છે એની પોલિસી, એ પોલિસી મેટર છે. તો પોલિસી મેટરો જે કંઈ અત્યાર સુધી બની છે દેશમાં, માની લો કે 3 કાનૂન બનાવ્યા ખેડૂતો માટેના, શેને આધારે બનાવ્યા, કોના સાયલો બનાવતા, આ તે વગેરે, જે આખી જે પોલિસી બની છે, પોલિસી કોને ધ્યાનમાં રાખીને અથવા તો કોની જોડે સાંઠગાંઠથી આપણા દેશમાં જેટલી પણ પોલિસી કાનૂન બને છે, મોટા ભાગના કાનૂન તો પોલિસીથી આગળ છે. કારણ કે અધિનિયમ કે છે, પોલિસી તો નિયમમાં આવે છે અને પછીનું સ્ટેજ છે, પણ કાનૂન બને છે એમાં પણ આ જે સમસ્યા છે તો પછી પોલિસીમાં તો સમસ્યા હોય, સ્વાભાવિક છે.
એટલે પોલિસી જે બની રહી છે એ પોલિસીનો જ્યારે વિચાર કરીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે ઈમાનદારીપૂર્વક ક્યાં બને છે. એટલે પાર્ટીની જે છે અથવા તો પાર્ટી સરકારમાં આવે છે આ બધામાં ઈમાનદારી જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે જોવાય. પાર્ટીની ઈમાનદારી જોવી હોય તો કોની ભરતી કરે છે ને કોને કાઢી મૂકે છે. તમે જુઓ કે આપમાં ભ્રષ્ટાચારનું નામ પડ્યું તો એને પંજાબમાંથી એના મંત્રી તરત આરોગ્ય મંત્રી કાઢી મૂક્યો. જેવો કોઈ ધ્યાનમાં કરે ભ્રષ્ટાચારીઓ ઘૂસી તો જવાના, પણ કરતો પકડાયો દેખાય તરત કાઢી મૂકે. એટલે એની ઈમાનદારી પાર્ટીની પોતાની એટલે સરકાર જે ચલાવી રહ્યા છે એની ઈમાનદારીમાં ગણાય. રહી વાત આપેલા ભૂતકાળમાં પણ કોંગ્રેસે જ્યાં જ્યાં સરકારો ચલાવી જ્યાં પકડાય છે. તમે જુઓ મનમોહન સિંહની સરકાર વખતે કેટલા લોકો જેલમાં હતા. ડી રાજા અને મોટી સંખ્યામાં ભ્રષ્ટાચારોની વાતો આવી, એમાંથી કોઈ હજુ સુધી કોઈને સજા થઈ નથી અથવા તો કોઈ ગુનેગારી સાબિત નથી, એમ છૂટી ગયા છે. તો જેને ઉપર આરોપ થાય એને પણ છૂટા કરી દે તો કઈ ઈમાનદારી કહેવાય. પણ પાર્ટી મતલબ ભ્રષ્ટાચાર કરતા પકડાયો એને ત્યાં ઈડીની રેડ થઈ અને પછી તમે પાર્ટીમાં ભરતી કરો પછી મુખ્યમંત્રી બનાવો તો પછી ઈમાનદારી પાર્ટીની ક્યાં આવે છે. એટલે પાર્ટીની ઈમાનદારી આવી રીતે જોવાય. રહી વાત બીજી જે ઈમાનદારી, તો આમાં એવું છે કે ઈમાનદારી માની લો કે શાસન વ્યવસ્થાની ઈમાનદારી આ જુદી જુદી ઈમાનદારી હોય છે. શાસન વ્યવસ્થાની શું શું કહે છે કે કોઈ પણ પાર્ટીનું શાસન હોય પણ શાસન એ શાસન છે અને એમાં અધર્મ ન ખેલાય. શાસન બધાને માટે સરખી રીતે ચાલે તો એ ધર્મી શાસન કહેવાય. જ્યારે તમે પક્ષપાત કરો, આપણા પક્ષનો છે માટે એને બચાવો, વિપક્ષનો છે માટે એને ભેરવી દો, એની ઉપર ખોટો કેસ કરો, આપણા લોકો ઉપર થયું હોય તો એને બચાવવાનો પ્રયત્ન કરો. અમુક હદ સુધી બચાવી શકાય ત્યાં સુધી બચાવે, નહીં બચાવી શકે એનો અર્થ એવો નથી. પણ મૂળ વાત એવી છે કે શાસન એમાં પણ ઈમાનદારી એટલે પાર્ટીની ઈમાનદારી, શાસનની ઈમાનદારી, તંત્રની ઈમાનદારી આ જુદી જુદી હોય છે. એની બધાની મૂલવણી કરીએ તો આપણને ખબર પડે ઈમાનદાર કોણ. એના પર્સન્ટેજ બેસે, કારણ કે મૂળ જે વ્યવસ્થાઓ છે આ વ્યવસ્થાઓ દેશની જે ઘડાઈ છે એમાં ઈમાનદાર અથવા તો જેને કહેવાય જેની પાસે ઈમાન છે એવા લોકો જ રાજનીતિમાં પ્રોજેક્ટ થઈ શકે. પહેલી તો સૌથી મોટી જે છે બેઈમાની જે છે એ ચૂંટણી આયોગે જે બેઈમાની કરી છે અને એની નિયુક્તિમાં જે કાનૂન ન બનાવ્યા હોય સૌથી મોટી બેઈમાની છે. અને એ જે કાનૂન જે બનાવવાની જરૂર હતી સારો ચૂંટણી પંચ મળે એટલા માટે ન બનાવ્યું ને જે ચૂંટણી પંચો આવ્યા જે બંધારણમાં પાર્ટીનો ઉલ્લેખ નથી એ દેશને આ લોકોએ પાર્ટીના હસ્તક કરી દીધો. એનું શાસન પાર્ટીના હસ્તક થઈ ગયું. એટલે આજે બેઈમાની છે ને તો તમે કેટલી જગ્યાએ બેઈમાની શોધશો તો ધ્યાનમાં આવશે. એટલે બેઈમાની, ભ્રષ્ટાચાર આ જે બધા વિષયો છે વિષયોની મૂલવણી જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે થાય અને ક્યાંક ને ક્યાંક મોટા ભાગની પોલિટિકલ પાર્ટીઓએ બેઈમાની કરી છે. ક્યાંક કાનૂન બનાવવામાં કરી છે, ક્યાંક પોલિસી બનાવવામાં કરી છે, ક્યાંક તંત્રની પાસે તંત્રએ જે બનાવ્યું ને, કારણ કે એમાં શું હોય અધિનિયમ એક્ટ છે ને એ ધારાસભા સંસદ સભા બનાવે, પછી નિયમ છે પોલિસી છે ને એ મંત્રીમંડળ બનાવે અને એના રેગ્યુલેશન્સ છે તંત્ર બનાવે. રેગ્યુલેશન્સ પણ એવી રીતે બને તમે કોઈ પણ ટેન્ડર ઇન્વાઇટ થાય તો ટેન્ડર ઇન્વાઇટમાં એવી રીતે એના પેલા જે ક્રાઇટેરિયા નક્કી થાય કે એમને ધારેલો માણસ જ એની પાસે એનું ટેન્ડર જાય. તમે કલ્પના કરો કે બેઈમાની તો આ દેશમાં બેઈમાનીનો આધાર પર આ દેશ ચાલી રહ્યો છે. એવી સ્થિતિ પેદા થઈ છે ત્યારે ઈમાનદાર શોધવો. કેજરીવાલજીનું સ્ટેટમેન્ટ મેં પણ સાંભળ્યું એમને જે પત્રકાર પરિસ્થિતિ લીધી એમાં કે હું ઈમાનદાર નથી તો કોઈ આવા વધારે પડતું છે. પણ ઈમાનદારીને જેને મંત્ર બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી નું જે મૂળ છે ને એ બહુ જૂનું છે. એટલે એમાં અત્યાર સુધીમાં ક્યાંય ભ્રષ્ટાચાર કેટલી જગ્યા થયો ઘણું બધું થયા. આમ આદમી પાર્ટીના મૂળથી કેજરીવાલ એનો મૂળ પુરુષ છે અને કેજરીવાલે જે પ્રમાણે અત્યાર સુધીના જે કંઈ બજેટો બનાવ્યા છે તો પણ એને દેવું નથી કર્યું. એને પાછલા જે ટેન્ડરો ઇન્વાઇટ થયા હતા એમાં રીટેન્ડરિંગ કરીને 200 કરોડ રૂપિયા બ્રિજમાં કિંમતો ઘટાડી છે. એટલે કુલ મળીને એને જ્યાં જ્યાં માસમાં અથવા તો બેઈમાનીથી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો રોકવાનો પ્રયત્ન કર્યા ઘણા ઉદાહરણો છે. એટલે કદાચ એવું કહી શકે કે હું નથી તો કોઈ નથી, પણ ઈમાનદારી પૂર્વક ચાલવાનો એનો જે બીજું એનું પાર્ટીનું સ્લોગન જ આ છે. ભારતીય જનતા પાર્ટીમાં
અત્યારે નરેન્દ્રભાઈ એવું ચોક્કસ કહે છે હું ખાતો નથી, ખાવા દેતો નથી, પણ ઓવરઓલ પાર્ટીનું પરફોર્મન્સ છે, સરકારનું પરફોર્મન્સ છે, સરકારમાં ચાલતી જે વિવિધ પ્રવૃત્તિઓ છે એ બધામાં ખુલ્લેઆમ બધાને કહું ભ્રષ્ટાચાર કર્યા વગર કશું કામ જ કોઈ દેશમાં થતું નથી. એટલે જી વાસુદેવ, આખી જે વ્યવસ્થા ગોઠવાઈ છે એ વ્યવસ્થામાં આજે બેઈમાની જે છે ને એ આ દેશને ભરડો લીધો છે અને ગરીબ વધારે ગરીબ થતો જાય છે અને તવંગર છે તવંગર થતો જાય છે. આ બધા બેઈમાનીના परिणामों છે. जी जी, આગળ આવું આપની પાસે અત્યારે अजय जी, आपके पास मैं आना चाहता हूँ। जिस प्रकार से हम बेईमानी की बात कर रहे हैं, ईमानदारी की बात कर रहे हैं, सब पार्टियां कि जो कभी ना कभी सरकार में रही है, वो उन्होंने कभी ना कभी बेईमानी का सामना तो किया है जो विपक्ष की ओर से। पर अभी हम बात करें दिल्ली की, जो आम आदमी पार्टी की सरकार पे अभी जो आया, पहले मनीष सिसोदिया और अब अरविंद केजरीवाल पे जो अभी आ रहा है, जो सीबीआई ने उनको बुलाया है, तो उन्होंने ऐसा जो कहा है अभी कि अगर मोदी जी को मैं भ्रष्टाचारी लग रहा हूँ, मैं बेईमान लग रहा हूँ, तो कोई और ईमानदार है ही नहीं, ऐसा कैसे कह सकते हो? और उनकी जो पार्टी का अभी तक का जो कार्यकाल है उसमें कहाँ कहाँ बेईमानी जो भारतीय जनता पार्टी कह रही है और जो केजरीवाल कह रहे हैं कि मैंने ये ईमानदारी करने के लिए, भ्रष्टाचार खत्म करने के लिए इतना सब कार्य किया है, आप कैसे देखते हैं इसको? आदरणीय दिलीप जी, सबसे पहले तो आपका निर्माण न्यूज के दर्शकों को, जीटीपीएल के माध्यम से जितने भी आपके दर्शक हैं, भारत देश की प्रत्येक जनता को मैं प्रणाम करता हूं। और अभी हमारे वासुदेव पटेल साहब ने बहुत अच्छी अच्छी बातें कही हैं, उसको सुना मैंने और बहुत ढंग से समझने की कोशिश की है। उन्होंने बहुत अच्छी बात भी कही है, उसके बारे में मैं चर्चा करूंगा। लेकिन अभी आपको बताना चाहता हूँ, जो आपका क्वेश्चन है कि अरविंद केजरीवाल ईमानदार है या भ्रष्टाचार, भ्रष्टाचार कैसे होता है, किस तरह से होता है, अभी वासुदेव जी ने बताया। 2011 में जब कांग्रेस की सरकार थी, आपको याद होगा दिलीप जी, 2011 में जब कांग्रेस की सरकार थी, मनमोहन सिंह थे, अन्ना हजारे ईमानदार व्यक्ति कहलाए जाने वाले ईमानदार व्यक्ति अन्ना हजारे ने एक आंदोलन किया। उस आंदोलन में बहुत से लोग आए, लेकिन एक आदमी अपनी नौकरी छोड़ करके ईमानदारी का डंका पीटते हुए उस आंदोलन में शामिल होता है। और उस आंदोलन में घुसते ही उस व्यक्ति ने चोरी शुरू की। सबसे पहला काम उसने चोरी किया, डाटा। उस व्यक्ति को डाटा कलेक्शन का काम, जो भी व्यक्ति वहां गया उसने डाटा कलेक्शन का काम किया, उस डाटा की चोरी की और फिर उसने एक राजनीतिक पार्टी बनाई जिससे कि भ्रष्टाचार को खत्म करेंगे। और भ्रष्टाचार में जो व्यक्ति जुबान का धनी ना हो वो तो भ्रष्टाचारी पहले से ही हो जाता है। केजरीवाल ने, आप देखिए, उस पार्टी से पहले दिन ही कहा कि जब हम चुनाव जीतेंगे हम कोई बॉडीगार्ड नहीं लेंगे, हम सिक्योरिटी गार्ड नहीं लेंगे, हम कोई लाल बत्ती नहीं लेंगे, हम कोई व्यवस्था नहीं लेंगे और हम भ्रष्टाचार को खत्म करके दिखाएंगे। और ऐसी व्यवस्था को कैसे खत्म कर दिया कि आज वो बंगले में रहते हैं, उनके मंत्री लाल बत्ती लेके चलते हैं, वो सारी व्यवस्थाओं के साथ चलते हैं और बड़े बड़े बंगले में रह करके जो ये भ्रष्टाचार हुआ है, मैं उस भ्रष्टाचार के साथ साथ ये कहना चाहूंगा कि इस देश में जिस पार्टी की सरकार जहां भी हो रही है, क्यों लोग भ्रष्टाचार में लिप्त हो जा रहे हैं। और वासुदेव जी ने अभी एक बात, बहुत बढ़िया बात कही है कि कानून बनाता कौन है, जो सरकार में होता है। अभी आप देखिए, मैं अरविंद केजरीवाल जी के बारे में तो कहा ही है मैंने। अभी आप जीएसटी का एक मामला उठाते हैं, जीएसटी सेंट्रल सरकार ने बनाई। जीएसटी जब सेंट्रल सरकार ने बनाई, एक मैन्युफैक्चरर जब भी किसी डीलर को या अपने सप्लायर को जब वो माल देता है तो जीएसटी ले लेता है। और जो व्यक्ति जीएसटी जो माल लेकर के जनरल पब्लिक को बेचता है वो भी जीएसटी ले लेता है। और जनरल पब्लिक जो जीएसटी देती है वो कहां से आएगा, वो नहीं आ रहा है। कैसा ला कानून है। सेकंड चीज, अगर कोई मैन्युफैक्चर किसी सप्लायर को, किसी अपने कस्टमर को माल देता है तो बिल काटते ही जीएसटी लगता है। बिल काटते ही जब जीएसटी लगता है तो उसे जीएसटी जमा करनी पड़ती है। और सामने वाला पेमेंट नहीं दे तो उसका जिम्मेदारी कौन लेगा। आप बताइए, ऐसी स्थिति में आदमी करे तो क्या करे। और अगर कोई रिटर्न नहीं भरी जाती है, 100 रुपए पेनाल्टी लग रही है, कोई माफी नहीं है। रिटर्न के अंदर अगर 1 साल पहले का जीएसटी किसी का पड़ा है और वो बाय द वे कोरोना के माध्यम में भूल गया है, नहीं डाल पाया है, तो उसे आप डाल नहीं सकते। तो ला बनाने की सिस्टम को भी भ्रष्टाचार कहा जा सकता है, इसमें कोई दो राय नहीं है। लेकिन अरविंद केजरीवाल जी जिस तरह से भ्रष्टाचार कर रहे हैं, ये भ्रष्टाचार कानून के तहत किस तरह से चालाकी से कर रहे हैं, उसका एक जीता जाता उदाहरण इस देश का प्रवासी व्यक्ति भी है। वह प्रवासी व्यक्ति जिसकी डाटा कलेक्शन की उन्होंने
दिल्ली के अंदर इन्होंने पानी और बिजली किसको दिया है? उस प्रवासी व्यक्ति को जो झुग्गी में रहता है, जो मतलब अपनी कुटिया में रहता है, जो लाल डोरे में रहता है, वो व्यक्ति 100 यूनिट जलाता है और इन्होंने कह दिया साहब 100 यूनिट फ्री है, पानी आपको 50,000 लीटर फ्री है। तो जब वो व्यक्ति 50,000 लीटर यूज नहीं करता है, जब वो 100 यूनिट से ज्यादा यूज नहीं करता है, तो उसमें फ्री का मैटर कहां से आ गया? ये तो सिर्फ और प्रवासियों को आप अपनी तरफ बटोरने के लिए लालीपाप दिए हैं और उसी प्रवासियों के बल पे आप चुनाव जीत रहे हैं। आज उन्हीं प्रवासियों के दम पर आपने पंजाब जीती और उन्हीं प्रवासियों को, प्रवासी मैं किसे कह रहा हूं आप समझने की कोशिश करिए। देखिए, भारत देश के संविधान में ऐसा माइग्रेशन और डोमिसाइल का चलन है। अगर किसी भी व्यक्ति से पूछे कि आप कहाँ का रहना, अभी हमारे वासुदेव अरोड़ा जी वासुदेव पटेल साहब बैठे हैं, इनसे पूछा जाए आप कहाँ का रहने वाले, तो ये बोलेंगे साहब गुजरात के रहने वाले। तो गुजरात का वासी है वो, और अगर गुजरात से महाराष्ट्र में रहते हैं तो संविधान के अनुसार वहां प्रवासी हैं। और जो भी व्यक्ति भारत देश से अन्य देश में जाता है, उस व्यक्ति का दूतावास में इमिग्रेशन सर्टिफिकेट बनता है। तो इमिग्रेशन की जो हिंदी होती है वो अप्रवासी है। ऐसी स्थिति में उस प्रवासी के बारे में मैं कह रहा हूं, जिस प्रवासी के बल पर अरविंद केजरीवाल ने भ्रष्टाचार करते हुए चुनाव को जीतने का काम किया। पंजाब में भी गए, पंजाब में भी वही काम किया, और गुजरात में भी प्रवासियों के वोट को लेकर के आज वो पार्टी जो है उनकी राष्ट्रीय पार्टी बन गई है। लेकिन अरविंद केजरीवाल जी कब तक भ्रष्टाचार करेंगे, या कोई भी व्यक्ति कब तक भ्रष्टाचार करेगा? भ्रष्टाचार का दिन एक ना एक दिन आता है। जनता एक बार मूर्ख बन सकती है, बार बार मूर्ख नहीं बन सकती है, और शायद इसीलिए जनता ने इस बार यह प्लान कर लिया है कि आप देखिए, दिल्ली के अंदर जो आज भी जिस गंदगी से जनता जूझ रही थी, आप नगर निगम जीतने के बावजूद भी वह समस्या सॉल्व नहीं हुई। क्यों नहीं हुई? क्योंकि अपने में ही परेशान है, जिस भ्रष्टाचार को किया उसमें परेशान है। ईडी छापा मार रही है। अब ईडी का काम है छापा मारना, ईडी का काम है दोषी को पकड़ना। आप अगर ईमानदार हैं तो फिर दोषी किस बात के? आप साक्ष्य प्रस्तुत करिए, लेकिन साक्ष्य प्रस्तुत कैसे करें जबकि भ्रष्टाचार में हर व्यक्ति लिप्त हो रहा है? कांग्रेस के समय में कितना भ्रष्टाचार हुआ, अभी कुछ दिन बाद सरकार बदल जाएगी तो बीजेपी में कौन कौन भ्रष्टाचार दिखेगा? कौन सी ऐसी पार्टी है आज की डेट में, चाहे वो ममता बनर्जी की पार्टी हो या कांग्रेस की हो या बीजेपी को, कहीं ना कहीं कोई ना कोई नेता हर पार्टी का कहीं ना कहीं भ्रष्टाचार कर रहा है और भ्रष्टाचार में लिप्त है। लेकिन इस भ्रष्टाचार से आदरणीय दिलीप जी, सबसे बड़ा नुकसान अगर किसी को होता है तो वह व्यक्ति है आम जनता, आप हम और समाज की जनता, जिसकी जेब से टैक्स जा रहा है और ये सारे लोग उसे लूट कर भरने का काम कर रहे हैं। इस देश को कैसे जो आर्थिक स्थिति है, आप समझिए कि अगर एक आदमी जो पहले, आप देखिए एक गाड़ी, मेरे पास एक छोटी सी गाड़ी है, आप बताइए एक गाड़ी जो आज से 8 साल पहले 30 लाख में मिलती थी आज 54 लाख में मिल रही है। जो दूध 36 रुपए मिलता था वो 80 रुपए मिल रहा है। तो डे बाई डे कमाई तो बढ़ नहीं रही है, केवल खर्चे बढ़ रहे हैं। कैसे मेकअप होगा? ये भ्रष्टाचार से नहीं हो जी रहा तो कैसे हो रहा है? जी जो बहुत अच्छी बात आपने भी કહી વાસુદેવભાઈ, જે પ્રકારે અત્યારે અજયભાઈએ કહ્યું કે અત્યારે જે પાર્ટી સરકારમાં છે અને ત્યારબાદ કોઈ બીજી પાર્ટી આવશે એટલે જે સરકારમાં હતી તેમના ભ્રષ્ટાચારો પછી સામે આવશે, જે અન્ય પાર્ટી તેમના ભ્રષ્ટાચારો બહાર લાવશે, પરંતુ એવી કઈ પાર્ટી છે કે જે સરકારમાં છે અને છતાં પણ તેમના જે કાર્યકરો છે, તેમના જે નેતાઓ છે, તેમની ખોટી વાતો, તેમના ખોટા વિચારો કે તેમના ખોટા કાર્યો છે તેના વિરુદ્ધમાં બોલતી હોય, આવી કઈ પાર્ટી અત્યારે જોવા મળે છે કે જે પોતાને ઈમાનદાર બહુ વધી કહે છે? અત્યારે તો શું છે કે જે પ્રમાણે વ્યવસ્થાઓ ચાલે છે એ વ્યવસ્થામાં બિન ભ્રષ્ટાચારી કોઈ હોય, અને આમાં શું છે કે હોય તો પણ એને એવો વિવાદમાં ઘસડવામાં આવે છે અને કે છે, હમણાં જ તિવારી સાહેબે કીધું, શું કીધું એમને એવું કીધું કે ઈડી જેને ત્યાં દરોડો પાડે છે, જો એ ગુનેગાર ના હોય તો એને હું ચિંતા? અમારે ત્યાં હમણાં ગુજરાતમાં 20 વર્ષે કોર્ટનું ડિસિઝન આવ્યું, 40 લોકોને પકડ્યા હતા, એમાંથી નિર્દોષ છોડ્યા, 40 માંથી 13 જણા તો અત્યાર સુધીમાં ગુજરી ગયા। એ 40 પરિવારો જે છે એ પરિવારોની શું હાલત થાય? એનો કોઈ ગુનો નથી, બે ગુના છે, એને ગુનો જ નથી એવા લોકોને પૂરી દોર પછી કહો કે નિર્દોષ છૂટી ગયા, પણ એની 40 વર્ષની જિંદગી બરબાદ થઈ ગઈ, એનું શું? એટલે ઈડી દરોડા પાડે છે, એમાં 95%
95% અથવા લગભગ કેટલો રેશિયો છે, 98 કે 99% રેશિયો ખોટો છે, ખોટા કેસ કરે છે. ઈડી જો ખોટો કેસ સાબિત થાય અને એની દાનત ખોટી સાબિત થાય તો ઈડી ના ઓફિસરને 10 સાલની સજા પડવી જોઈએ, એને જન્મટીપ થવી જોઈએ, વધારે પડતું હોય તો ફાંસી થવી જોઈએ, તો ખબર પડે ઈડી કેમ ચાલે છે. જે પ્રમાણે જે આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે, મારો એ બાબતમાં સખત વિરોધ છે કે ખોટા કેસ કરીને તમે કોઈને પરેશાન કરો છો. હા, ગુનેગાર છે એની પર કેસ થવો જોઈએ, પકડાવવો જોઈએ, પણ તમે સાબિત તો કરી શકતા નથી, સાબિત તો થતું નથી. કોઈ પણ માણસને લઈને તમે ફિટ કરી દો છો, કોઈની ઉપર ખોટો કેસ કરી દો છો. કોર્ટ, સુપ્રીમ કોર્ટ ના પાડી રહી છે તો પણ ખોટા કેસ થઈ રહ્યા છે. એટલે મારું કહેવાનું શું છે કે આ આર્ગ્યુમેન્ટ છે, એ આર્ગ્યુમેન્ટ દેશભરમાંથી એનો દેશ નિકાલ થવો જોઈએ કે એજન્સીઓ કોઈની ઉપર કેસ કરે, બરાબર, એનાથી એને ગભરાવાની જરૂર છે. મારપીટ કરે છે, એની ઉપર ટોર્ચરિંગ કરે છે, ખોટા સ્ટેટમેન્ટ લે છે, કોર્ટમાં જઈને સ્ટેટમેન્ટ બદલવા પડે છે. આ નાલાયકી નથી તો શું છે? અને એને આપણે જ્યારે એમ કહીએ કે એ બરાબર છે, તે ભાઈ તકલીફ પડે છે જેની ઉપર કેસ થાય છે, ને પૂછો તો ખરા, સાચું હોય અને એની ઉપર કેસ થાય તો એની બરબાદી કેટલી બધી આવે છે, તો તમને શું વાંધો છે? એટલે એનો અર્થ શું થાય? આનો અર્થ બરાબર નથી. મૂળ વાત એવી છે કે દોષીઓનો ઉપર કેસ થવો જોઈએ. સાહેબ, ઈડી તો ક્યારે આવે છે કે તમે ભ્રષ્ટાચારના નાણાં લીધા હોય અને બીજે ઇન્વેસ્ટ કર્યા હોય ત્યારે ઈડીનો સવાલ આવે છે. જે કંપનીમાંથી નફો જ નથી ઉપાડી શકતો એવા રજીસ્ટ્રેશનમાં ઈડી કેવી રીતે આવે? હોય ઈડી પહોંચી જાય છે. એટલે મારું કહેવાનું જે છે કે ઈડીનો બચાવ કરવાની કોઈ દેશમાં જરૂર નથી. સીબીઆઈ નો, કારણ કે પોતે એજન્સી છે, એનો બચાવ આપણે કરવાની ક્યાં જરૂર છે? સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ એવી જગ્યાએ દરોડા પાડે કે ખરેખર ગુનેગાર છે એવું કંઈક એને દેખાતું હોય તો, અને એમાં એના 50% કરતા વધારે તો કેસ પાસ થવા જોઈએ ને, પકડાવા જોઈએ ને. લોકો પકડાય છે 1% 2% અને બાકીના લોકો પરેશાન થાય છે. આ કેવા પ્રકારની લોકશાહી છે ને એનો આપણે બચાવ કરીએ? આ વ્યાજબી નથી. એટલે આ દેશમાં કાનૂન બનાવવાની જરૂર છે કે જે સરકારી એજન્સીઓ છે એ કોઈની ઉપર જ્યારે રેડ પાડે, એની ઉપર ગુનો સાબિત કરવાનો પ્રયત્ન કરે અને એમાં કોર્ટને એવું લાગે કે આની દાનત બરાબર નથી, કે આને ભ્રષ્ટાચાર કરવા અથવા તો દબાણમાં કર્યું છે, એવું એને લાગે તો કાનૂનમાં સીધું પ્રાવધાન હોવું જોઈએ. નવો કેસ કરવાની જરૂર નથી, સીધું પ્રાવધાન હોવું જોઈએ કે સજા થાય. સીઆરપીસીમાં અમુક વ્યવસ્થાઓ છે પણ કોર્ટો વાપરતી પણ નથી, જે છે એને પણ. એટલે આ બાબતમાં આજે ઈમાનદારી જે દેશમાં ઘટી રહી છે, બેઈમાની વધતી જાય છે, ભ્રષ્ટાચાર વધતો જાય છે, બધાને ખબર પડે છે. હમણાં તિવારી સાહેબે પણ આ જ કીધું કે આટલો બધો ભ્રષ્ટાચાર, દુનિયાના કોઈ પણ ભ્રષ્ટાચારી દેશોની યાદીમાં આપણો નંબર કેટલામો છે તો જુઓ તમે. સૌથી એશિયાનો ભ્રષ્ટાચારી દેશ ભારત ગણાય છે. ભારત આટલો મોટો લોકશાહીનો દેશ ગણાય છે, તો ક્યાંક તો ગડબડ છે ને. હંગર ઇન્ડેક્સમાં જોવો, હેલ્થ ઇન્ડેક્સમાં જોવો, એટલે કુલ મળીને દેશનો જે બેઈમાનીએ જે ભરડો લીધો છે એની ચિંતા કરવાની જરૂર છે. કોઈ પોલિટિકલ પાર્ટીને બચાવવાની જરૂર નથી, બધા જ સરખા છે. કોઈ ઓફિસર અથવા તો કોઈ તંત્રને બચાવવાની જરૂર નથી, એની તરફેણમાં બોલવાની જરૂર નથી. એ લોકો ખોટું કરે ને ખોટું કરવું એવું લાગે કોર્ટને તો એને સજા થવી જોઈએ. કાનૂનની આ દેશને જરૂર છે, એ થશે ને તો જ આ ગુનેગારી ઘટશે. जी जय जी, एक आखिरी सवाल आपसे, छोटा सा जवाब आपसे भी। जो अभी बात की अभी वासुदेव भाई ने, ईडी सीबीआई जो एजेंसियां है उसका गलत उपयोग जो अभी राजकीय पार्टियां जो कर रही है, जो हर विपक्षी पार्टी आरोप लगा रही है, भारतीय जनता पार्टी पे भी लगा रही है कि भारतीय जनता पार्टी सभी एजेंसियों का दुरुपयोग कर रही है, तो अपना भ्रष्टाचार छिपाने के लिए ये सब करते हैं कि और करते हैं तो क्यों करते हैं, और अगर जो विपक्षी पार्टियां कह रही है वो सच है कि गलत है, आपको क्या लगता है? नहीं, देखिए, वासुदेव जी की बात से मैं बिल्कुल सहमत हूँ दिलीप जी, इसमें कोई दो राय नहीं है। मैंने खुद देखा है और रियलाइज किया है कि जो व्यक्ति अपने क्षेत्र में थोड़ा सा मजबूत हो जाता है और अगर उसको लगता है कि विपक्ष का आदमी हमें नुकसान पहुंचा रहा है, हमारे वोट को नुकसान पहुंचा रहा है, हमारी पॉपुलरिटी को खत्म कर रहा है, तो वो फर्जी 10-12 मुकदमे फर्जी थाने चौकी से लगवा देता है। इसमें कोई दो राय नहीं है। आखिर लेकिन थाने चौकी में जब किसी के खिलाफ कोई एफआईआर हो जाता है और एफआईआर की जांच जो है अगर वो फर्जी होती है, तो क्या उस व्यक्ति को सजा नहीं मिलनी चाहिए? जो व्यक्ति विवेचना कर रहा है, जो व्यक्ति इस बात को देख रहा है कि यह आदमी जबरदस्ती किसी के ऊपर अगर कोई आदमी मुकदमा लगा दे, तो विवेचना अधिकारी की मोरल ड्यूटी बनती है, उसे उस बात की तनख्वाह मिलती है कि वो आदमी उस आदमी के बारे में
सच्चाई पता करें, अगर वो निर्दोष है तो वहीं से उसको छोड़े। ये जरूरी थोड़ी है कि उसे आप जेल के अंदर डाल दीजिए, उसे सजा कर दीजिए। हाँ, लेकिन अभी मेरे वासुदेव जी ने जो बात कही मुझे अच्छा लगा। देश की में कानून बदलने की जरूरत है। कानून इतना सख्त बना दिया जाए कि एक हत्यारा, एक भ्रष्टाचारी, एक बलात्कारी, एक व्यक्ति कहीं भी अगर साबित होता है, साबित करने के लिए भी कोई टाइम पीरियड होना चाहिए। दिलीप जी आप बताइए, एक मुलजिम को साबित करने के लिए 10-10 साल, 15-15 साल लग जाता है। ये तरीका ठीक नहीं है। एक टाइम पीरियड बांधिए कि इस सजा के लिए इतने दिन, इस सजा के लिए इतने दिन के अंदर हर अधिकारी अपने मुस्तैदी से जांच करके इसको फाइनल करेगा। लेकिन कोई भी सजा का इतनी फाइलें पड़ी रहती हैं। जज क्या कर रहे हैं, इतनी फाइलें पड़ी रहती हैं। कोई भी अधिकारी क्या कर रहा है, नेता क्या कर रहा है, सारे लोग मिलकर के केवल केस, जिस केस को दबाना है उसे 10 साल ले जाइए, जिस केस को उठाना है उसे 2 दिन में फाइनल कर दीजिए। ये तरीका भी इस देश का बिल्कुल ठीक नहीं है। और आपको मैं फिर से कह रहा हूं, दिलीप जी प्लीज, कोई भी पार्टी हो, चाहे भारतीय जनता पार्टी हो, कांग्रेस हो, आम आदमी पार्टी हो, या कोई भी पार्टी हो, पार्टी को ना देखते हुए निश्चित तौर से जनता के सुख को, दुख को देखना बहुत जरूरी है। आज जनता परेशान है और जनता के सुख दुख को देखने के लिए कानून में बदलाव लाने की जरूरत है। જી ચોક્કસથી તો જે પ્રકારે આજે ચર્ચા કરી આપણે ભ્રષ્ટાચાર કઈ પાર્ટી ઈમાનદાર, કારણ કે આક્ષેપો બંને કરતા હોય છે પરંતુ હકીકત શું છે તે જનતા પણ જાણતી હોય છે. જે પ્રકારના કામો થઈ રહ્યા છે, માફ કરજો, અને એમાં જે પ્રકારે જેવી રીતના ભ્રષ્ટાચાર સામે આવતું રહે છે, પ્રજાના પૈસાનો વ્યય છે તે થતો હોય છે, કાર્યો કરવાના બહાને વિકાસના નામે જે ઘણું બધું જે ભ્રષ્ટાચાર પણ આચરતા હોય છે, ત્યારે આ જ મુદ્દે જે કાનૂન લાવવાની વાત છે અને એજન્સીઓનો દુરુપયોગ કરવાની વાત છે તે પણ છે તે ન થવું જોઈએ અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા માટે હજુ પણ ઘણું બધું છે તે કાર્યો છે તે કરવા પડશે. એક आज मुद्दे आपने चर्चा करी. चर्चा में जोड़ाया वासुदेव भाई और अजय जी, आप दोनों का शुक्रिया बहुत बहुत हमारे साथ जुड़ने के लिए. तो दर्शक मित्रों, 0 आवर कार्यक्रम में अत्यारे बस आटलू ज. फरी मळीशुं नवा मुद्दा साथे. त्यां सुधी रजा आपशो. जोता रहो निर्माण न्यूज़. नमस्कार.